હેલો નમસ્કાર સાથીઓ, આજે સોશિયલ મીડિયા આશ્રમ પર બહુ દૂરથી આપણા સાથી મિત્રો આવ્યા છે. શું નામ છે ભાઈ આપનું? સુનિલભાઈ રાઠોડ. સુનિલભાઈ, આપનું? રાજેશભાઈ રાઠોડ. રાજેશભાઈ રાઠોડ. ક્યાંથી આવો છો? દહેજ. દહેજ થી આવો છો. તો આજે કઈ રીતના તમારું સોશિયલ મીડિયા પર આવવાનું થયું? પ્રેરણા મળી કે એમ રખડતા હતા ખરાબ હાલત પર, પણ ચાલો માં કોઈ સેવા કરતા જઈએ. ક્યાં છે ભાઈ? હા ભાઈ, અંદર. તો દોસ્તો, આજે એમ કહેવાય ને કે સુનિલભાઈ અને બીજા બંને ભાઈઓ એક પ્રભુજીને આપણા આશ્રમ પર મૂકવા આવ્યા છે. ક્યાં નામ હે? हेलो, गुजराती हिंदी क्या आता है आपको? આ ભાઈ ક્યાં રહેતા હતા? દહેજ પોલીસ સ્ટેશન ની પાસે રહેતા હતા. કઈક બોલતા નથી ને કઈક પતો છે નથી. કાઈ મતલબ ક્યાંથી છે, શું છે, નામ પણ ખબર નથી. પતો નથી. અને કેટલા ટાઈમ થી રોડ ઉપર રહેતા હતા? ખાસા ટાઈમ થી રહ્યો, કમસે કમ 2-3 વર્ષથી રહેતા હતા. 2-3 વર્ષથી ત્યાં ને ત્યાં જ રહેતા હતા. એવું? સરજી આ જાઓ, બહાર આ જાઓ. તો દોસ્તો, પ્રભુજીને મૂકવા આવ્યા છે અને એમને કશું જ મતલબ ક્યાંથી છે, શું છે, કોઈ આઈડિયા જ નથી. તો ત્યાં કેવી હાલતમાં રહેતા હતા? ખરાબ હાલત, બહુ ખરાબ હાલતમાં રહેતા હતા. સરજી કઈક તો બોલો, કઈ નિશાન હે હાથ પર? યાદ દિખાઓ. તો દોસ્તો, આ પ્રભુજી ને ભાઈઓ છે, એમ કહેવાય ને કે છેક દહેજથી આજે અહીંયા આપણા સોશિયલ મીડિયા આશ્રમમાં મૂકવા આવ્યા છે. એમનું કોઈ આગળ પાછળ નથી અને ભાઈના કહેવા પ્રમાણે કે 2-3 વર્ષથી જે છે એ રસ્તા પર જ રહેતા હતા. કઈ વાંધો નહીં, હવે બહુ સેફ જગ્યાએ આવી ગયા છે, આપણા સોશિયલ મીડિયા આશ્રમે આવી ગયા છે. હવે અહીંયા એમની પૂરતી સાર સંભાળ જે છે એ રાખવામાં આવશે. અને આ વિડીયોને જેમ બને એમ તમે આ જોઈ લો, પ્રભુજીને જેમ બને એમ તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને જો એમનું કોઈ ફેમિલી હોય, કોઈ મતલબ પરિવાર હોય તો જલ્દી એના સુધી પહોંચી જાય. થેન્ક યુ સો મચ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય કાઢીને એક અવિરત એમ કહેવાય ને કે બહુ મસ્ત, બહુ સારું કામ કર્યું છે. માણસની જિંદગી બદલવાનો તમે પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ આભાર. બસ પોલીસનો સાથ મળ્યો ને અમે લોકો આટલે સુધી મેકવાયા. થેન્ક યુ સો મચ. તો બસ આવી રીતના તમે લોકો જે પ્રેમ સપોર્ટ આપો છો એનાથી બને એટલે અમે મહેનત કરે છે કોઈકની જિંદગી બદલાવવા માટે. આજે એક નવા પ્રભુજી આવ્યા છે, એમના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું. તમારો સાથ સપોર્ટ અવિરતપણે મળતો આવ્યો છે અને આગળ પણ મળતો રહેશે. જય હિન્દ, જય ભારત.